પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાને લઈને હવે ગુજરાતમાં પરિસ્થિતિ એવી જોવા મળી રહી છે કે ખેડૂતો લાંબી લાઈનોમાં જોવા મળી રહ્યા છે અને આ દ્રશ્યો ગુજરાતભરમાંથી સામે આવી રહ્યા છે। આજે ચર્ચા કરીશું ધોરાજીમાં, રાજકોટમાં, વાવ થરાદમાં આ તમામ જગ્યાઓમાં ખેડૂતોની પરિસ્થિતિ શું છે। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। કોઈ જગ્યાએ ખેડૂતો ડીઝલ લેવા જાય છે તો એમને ડીઝલની સાથે સાથે ઓઇલ ખરીદવાનું કહેવામાં આવી રહ્યું છે। કોઈ જગ્યાએ ડીઝલ મળી નથી રહ્યું ને અનેક જગ્યાએ તો ખેડૂતો આખી રાત સુધી પેટ્રોલ પંપ ઉપર લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને આવા દ્રશ્યો અનેક સામે આવી રહ્યા છે। આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ છે કારણ કે હવે ખેડૂતોને વાવણીની સિઝન આવી છે અને આ સમયે ખેડૂતોને ડીઝલની સૌથી વધારે જરૂર હોય છે। આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે ધોરાજીમાંથી, રાજકોટમાંથી, વાવ થરાદ અને અનેક જગ્યાઓથી વિડીયો સામે આવી રહ્યા છે। એના ઉપર પણ નજર કરીએ અને ખેડૂતો દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ। મારું નામ છે સજુલભાઈ કોટડિયા, ધોરાજીનો વતની છું। આજે તમામ જગ્યાએ આખી ધોરાજીમાં કોઈ પણ જગ્યાએ ડીઝલ પૂરું છે નહીં। કોઈ પણ પેટ્રોલ પંપ ઉપર ડીઝલ મળતું નથી। 3 દરવાજા પાસે આવેલ પેટ્રોલ પંપ ઉપર થોડું ઘણું ડીઝલ આપે છે લિમિટેડમાં। પણ મારી ગવર્મેન્ટને એટલી નમ્ર અપીલ છે કે તમે કોઈ પણ રીતે અમને ખેડૂતોને ખેતી માટે જે જરૂરિયાત છે એનું જે ડીઝલ પૂરું પાડો। જો અમારી ખેતી નહીં થઈ શકે તો અમારે નવું વાવેતર પણ નહીં થઈ શકે। અમારા બધા જ અત્યારે ટ્રેક્ટર વાળા લોકો, તમામ લોકો અમે અત્યારે હેરાન પરેશાન થઈ ગયા છે। આ અછત થવાનું મુખ્ય કારણ એક જ છે કે ઈરાન અને અમેરિકાનું યુદ્ધ છે। એના લીધે આપને જે તકલીફ પડી છે, મારું ગવર્મેન્ટનો નિર્ણય અપીલ એટલી જ છે કે તમે કોઈ પણ રીતે અમને ડીઝલ પૂરું પાડો। દેવનભાઈ, હવે ડીઝલમાં એવું છે કે જુનાગઢ રોડ કે ધોરાજીમાં કોઈ જગ્યાએ ડીઝલ નથી। ફક્ત અહીંયા 3 દરવાજા પાસે પંપ છે, ના ડીઝલ છે, એમાં 1000 રૂપિયાનું ડીઝલ નાખે તો ગમના પંપે એને 500 નું ડીઝલ નાખે। આ રીતે કઈ ડીઝલ નથી અને આ રીતે ખેડૂતો હેરાન પરેશાન છે। સીઝન હાલે અત્યારે સરકારને એમ કહેવા માંગુ છું કે કાંઈક ને કાંઈક વ્યવસ્થા કરો આમાં ડીઝલ માટે। પરબત અમીર વસરા તરાર ઓઇલ આપે છે। કઈ જગ્યાએ તમે આવ્યા ઓઇલ લેવા માટે? ભરતપુર રવિરાજ હોટલે। તમે ટ્રેક્ટર ને સાઈડમાં રાખીને કયું ના વિભાગ છે, શું પ્રશ્ન શું છે ઓઇલ નો શું પણ પ્રશ્ન? ઓઇલ ધરાર દીએ ડીઝલ ભેગું। ડીઝલ ભેરું ઓઇલ અમારે શું કરવું ટ્રેક્ટર માં ઓઇલ ને? અમે અહીંયા રવિરાજે ડીઝલ ભરાવા આવ્યા ને ડીઝલ ભેરું ઓઇલ આપે છે। ઓઇલ આના પાસે જાજુ છે ને ઓઇલ પાસે ભાવથી દેતા હોય વાંધો ને એનું ડબલ ભાવ લઈએ છે, બરાબર। એ તકલીફ છે અમને। નકે ડબલાના સમજી લે 5 લીટરના 250 રૂપિયા છે, 500 રૂપિયા તોડે છે। એટલે હાવ એમાં સમજો કે હાવ લડી જ લઈએ છે। બીજા કોઈ એટલે અન્યાય એવી કરે છે કે વાત ડીઝલ છે છતાં પણ ડીઝલ નથી દેતા। બીજા કોઈ પંપ ઉપર તમને આવી લાચારી ના, બીજે ક્યાંય નહીં, એક અહીંયા લાચારી કરવી પડે, બીજે ક્યાંય ઓઇલની લાચારી નથી કરવી પડતી। ત્યાં ધ્રાલ ઓઇલ આપે છે, હું ઓઇલ એને સ્ટોક છે ને અત્યારે ડીઝલની થોડીક અછત છે ને એટલે આ લોકો ડીઝલ આપે છે। ઓલા ડીઝલ શું ઓલો ઓઇલ ધ્રાલ આપે છે, ડીઝલની અછત છે એટલે આને ઓઇલ છે જાજુ, એટલે ઓઇલ સમજી લ્યો એને હાવ ભાવથી પાડી નાખવું એમ, ભેગા જ કરવા રૂપિયા, બીજું કાંઈ નહીં। દિલ પટેલ માધાભાઈ લખણભાઈ, પણ અહીંયા અમારે થરાદમાં અહીંયા પેટ્રોલ પંપ તો છે પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું, ડીઝલ મળતું નથી। 2 લીટર હાલે છે, એટલે 2 લીટર હાલે એટલે અમારે ખેડૂતને તો તમે છેડવાની થાય। બાદરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો એટલે ડીઝલ તો પૂરકસ તો જોઈએ જ ને। એટલે ઓય સમાચાર મળ્યા કે ઓયા ભાવ જીઓમાં કે મળે છે ડીઝલ, એટલે અમે ટ્રેક્ટર લઈને 2 બેર લઈને આવ્યા ઓય ભાવ, એટલે ઓય પૂરકસ ડીઝલ હાલે છે। મળ્યું હજી લાઈનમાં ઊભા હતા, હજી કોઈ મળ્યું છે નહીં, લાઈનમાં ઊભા હતા પણ બેલ ભરાવે છે એમ વાત છે। થરાદમાં ના જોડલાય નતું, જોડલા મેં જ્યાં 10 લીટર આપ્યું અમને। તકલીફ ડીઝલ ના પડે પૂરેપૂરી થાય। ડીઝલમાં તો બધું સાધન બધું છે આપણે સાહેબ એવું જ છે બધું। ટ્રેક્ટર બંધ થઈ ગયું છે અને આ જો તમે ડીઝલની ટાંકી કાઢીને લઈને આવ્યા છે, કોઈ પંપ પર ના પાડે। હા, માટેલ પેટ્રોલ પંપે અમારા પડામાં 15 કિલોમીટર સેટે પડામાં ટ્રેક્ટર બંધ થઈ ગયું છે, કોઈ આવડા ના પાડે। પંપ પર ટાંકી કાઢીને લઈને આવ્યા જુઓ તમે, આમ જો ડીઝલ ટ્રેક્ટરમાંથી ટાંકી કાઢીને લઈને આવ્યા છે, કોઈ આ પંપ પર ના પાડે। હવે અમારે કરવું શું, અમે કયો
ટ્રેક્ટર પડાવવા સારે પીડ્યું 15 કિલોમીટર સેટે. હવે 1000 રૂપિયા ટ્રેક્ટર ઢેડવા વાળો ભાડું લે. ગમલામાં તો નથી આપતા, પણ ટાંકી કાઢીને આવ્યા તોય નથી આપતા. ટ્રેક્ટર માંથી ટાંકી ખોલીને લઈને આવ્યા. હા જો પંપ બરાબર. ટ્રેક્ટર 15 કિલોમીટર સેટે પીડ્યું છે અને ટ્રેક્ટર ઢેડીને લાવવામાં 1000 રૂપિયા ભાડું લાગે, તો એ કરું કે ટાંકી ખોલીને લઈને આવ્યા છે. તમે આ પરિસ્થિતિ પણ જાણી અને ખેડૂતો દ્વારા સ્પષ્ટ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરિસ્થિતિ અને આ જે હાલ પેટ્રોલ ડીઝલને લઈ અને અછત સર્જાઈ છે એનો જલ્દીથી જલ્દી નિકાલ લાવવામાં આવે, નહીં તો આગામી સમયમાં ખેડૂતોને મોટી તકલીફ પડી શકે છે. ખાસ કરી અને વાવણીનો સમય છે એટલે પણ ખેડૂતોને તકલીફ પડી રહી છે, અને માત્ર ખેડૂતો નહીં પરંતુ અનેક ધંધા અને રોજગારો ઉપર આની અસર પડી રહી છે. સ્વાભાવિક વાત છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ વસ્તુ ટ્રાન્સપોર્ટ કરવી હોય કે કોઈ સુધી કોઈ પણ વસ્તુ પહોંચાડવી હોય, વ્યક્તિને ઓફિસ પણ જવું હોય તો એના માટે વાહનનો ઉપયોગ કરવો પડે છે, અને પેટ્રોલ ડીઝલનો વપરાશ એ સામાન્ય બાબત છે કે થવાનું જ છે. પરંતુ હવે આ તમામ પરિસ્થિતિઓની વચ્ચે એક નજર એ પણ છે કે હાલ જે વૈશ્વિક તણાવ ચાલી રહ્યો છે ક્યારે શાંત પડશે અને આ જે પરિસ્થિતિ સર્જાઈ છે એનું નિરાકરણ આવે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો, ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.